નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો તમારા બાળકને મોબાઈલ હાથમાં આલતા પહેલા સાવધાન થઈ જજો। સુરત શહેરમાં મોબાઈલના લતનો એક અત્યંત કરુણ અને આંખ ઉઘાડતો કિસ્સો સામે આવ્યો છે। શહેરના વેડ રોડ વિસ્તારમાં આવેલ લક્ષ્મીનગર સોસાયટીમાં રહેતા અને ધોરણ 7માં અભ્યાસ કરતા 13 વર્ષીય વિદ્યાર્થીએ માત્ર માતા પિતાએ મોબાઈલ જોવા હોમવર્ક કરવાનું કહેતા જ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે। પરિવારના એકના એક લાડકવાયા દીકરાના આ અંતિમ પગલાથી સમગ્ર વિસ્તારમાં ભારે શોકની કાલીમાં સવાઈ ગઈ છે। જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। પ્રાપ્ત વિગતો અનુસાર ગત સાંજે આશરે 6:30 વાગ્યાના સુમારે આ કરુણ ઘટના ઘટી હતી। વિદ્યાર્થી આખો દિવસ મોબાઈલમાં વ્યસ્ત રહેતો હોવાથી માતા પિતાએ તેને પ્રેમથી ફોન બાજુ પર મૂકીને શાળાનું હોમવર્ક કરવા માટે જણાવ્યું હતું। જો કે મોબાઈલ ગેમિંગની લતના ડૂબેલા માસૂમ બાળકને આ વાતનું ભારે માઠું લાગી આવ્યું હતું। આવેશમાં આવીને તેને રૂમમાં જઈને દુપટ્ટા વડે પંખા સાથે ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।